નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં અકસ્માતોની સાંકળ યથાવત જોવા મળી રહી છે, જેમાં મકરપુરા ડેપોથી જીઆઈડીસીમાં જવાના રસ્તા પર ક્રેન ચાલક દ્વારા રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. વડોદરા શહેરમાં અકસ્માતોની સાંકળ યથાવત જોવા મળી રહી છે, જેમાં મકરપુરા જીઆઈડીસીમાં અકસ્માત થયો હોવાની માહિતી સાંપડી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ક્રેન ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ રાહદારીનું મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ક્રેન ચાલકે રાહદારીને ટાયર નીચે કચડી નાખ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તો મૃતક દાહોદનો યુવાન તેમજ તેની ઉંમર 25 વર્ષની આસપાસ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ તપાસ કરી રહી છે. એ હટાવો, રોડ ઉપર દબાણ હોય તો માણસ ચાલવું ક્યાં? જે રીતના અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે, આજે એક જીઆઈડીસીમાં એક ક્રેન ચાલક દ્વારા એક રાહદારીને અડફેટ લેતા મોત થયું છે, શું કહેશો? આ દબાણના લીધે પ્રોબ્લેમ થાય છે બધો. જીઆઈડીસીના જે કાર્યક્રમ મેન માણસો છે, જે બીસીસીઆઈના, એ લોકો થોડું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સૌથી પહેલાં રસ્તો પહોળો કરો. શું કહેશો? અત્યારે 25 કરોડના ખર્ચે પણ રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. સ્ટ્રીટ લાઇટો બી નહીં ચાલતી, રસ્તો કરે છે, પાછો ખોદી નાખે છે અને જેમ તેમ મોટી ગાડીઓ વાળા જાય છે, ટ્રેન વાળા જેમ તેમ જાય છે. આ બીજું તો 13 તારીખે રાતે બી અહીંયા એક્સિડન્ટ થઈને મરી ગયો છે એક ભાઈ. 13 તારીખે રાતે 8, 8:30 અને આજે બી પાછું થયું. બોલો શું કરવાનું? સરકાર લેશે જવાબદારી? શું કહેશો? જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ભાઈ આ માણસને ઘરવાળાને ખબર બી નથી કે મારા ભાઈ ઘરે મારો મરી ગયો છે. માણસ આ અકસ્માતો દિવસો વધે જ છે. આ બીજી વખત થયું. આની જવાબદાર સરકારે લેવી જોઈએ, નોંધ લેવી જોઈએ અને આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવું જોઈએ. કેમેરામેન નવનીત પુરોહિત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.